નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. આજે આપણે વાત કરીશું એનઆરઆઈ માટે નાણાકીય આયોજન કઈ રીતના કરવાનું છે, એનઆરઆઈ ભારત પાછા ફરવા પહેલાંની તૈયારી કેવી હોવી જોઈએ અને રોકાણમાં કેવા બદલાવ જરૂરી છે. તો જ્યારે આપણે એક રિપોર્ટ મુજબની જો વાત કરીએ તો 2.90 કરોડ એનઆરઆઈ દુનિયાભરમાં છે, જેમણે તેમના પોતાના સમૃદ્ધિ સર્જન સાથે આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં પણ વધારો કર્યો છે. તો અમુક એનઆરઆઈ એવા પણ હશે કે જેમણે ભારત પાછા ફરવું છે. તો આ નિર્ણય માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ખૂબ મહત્ત્વનું બની જતું હોય છે. તો કઈ રીતે આ પ્લાનિંગ થઈ શકે, આ અંગે આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર. કલ્પેશભાઈ, ઘણું સ્વાગત છે. અને આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ પાર્ટ આજે આપણે ડિસ્કસ કરવાના છે, જે એનઆરઆઈસ છે, જે આપણા ઇન્ડિયન ભાઈ બહેનો છે, જે ઓફકોર્સ અબ્રોડ જતા હોય છે. અને આ વસ્તુ એવી છે કે પોતાના ફ્યુચર માટે આપણે હવે ક્યાંક પણ ફરી શકીએ છીએ, પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે ઘણા બધા એવા પણ હોય છે કે જેમને પાછું ભારત ફરવું હોય છે અમુક વર્ષો બાદ, કે રિટાયરમેન્ટ વખતે, કે વેરેવર ધ ઓપોર્ચ્યુનિટીઝ લાય. અને અત્યારના જોઈએ તો ભારતમાં સૌથી વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે. તો કયા એવા તમે જોયા છે વેરિયસ રીઝન્સ કે પોસિબિલિટીઝ કે એનઆરઆઈ શા માટે પાછું ભારત ફરવાનું વિચારી રહ્યા છે? જી પ્રીતિ, આ એક બહુ જ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અને એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર તો એક ચેલેન્જ પણ હોય છે અમારા માટે કે જ્યારે એનઆરઆઈઝ જે આપણે ઓલવેઝ એક આપણા ડિસ્ટન્ટ કઝિન તરીકે આપણે જોઈએ છીએ, જે ઓલવેઝ એક ઇમેજ પણ એવી હોય છે કે એ લોકો હર વખતે સમૃદ્ધ હોય છે અને હોય છે પણ એવું કંઈ ખોટું નથી. દે આર રિયલી ડુઈંગ વેલ. અને આઈ થિંક એ લોકોના અસિસ્ટન્સથી ફ્લોઝ જે આવે છે ઇન્ડિયામાં આપણી ઇકોનોમીને પણ ઘણું હેલ્પ થઈ રહ્યું છે. બટ એનઆરઆઈઝ અલ્ટિમેટલી ભારતીય જ છે. ઇટ ઇઝ નોન રેસિડન્ટ ઇન્ડિયન. અને ઘણા ખરા ઇન્ડિયન્સ, નોન રેસિડન્ટ ઇન્ડિયન્સ જ્યારે વિચાર કરે કે હવે અમને પાછું ઇન્ડિયા આવવું છે ફોર વેરિયસ રીઝન્સ, ત્યારે એ લોકોનું પ્લાનિંગ બહુ અગત્યનું થઈ જાય છે. કેમ કે એ લોકો વર્ષો કાઢ્યા હોય છે ફોરેન સોઇલ પર, અને પાછું જ્યારે અહીંયા આવે ત્યારે ઘણા બધા આઈ થિંક ફિઝિકલ, સોશિયલ, ફાઇનાન્શિયલ અને ઇમોશનલ ફેક્ટર્સ હોય છે જે લોકોને ધ્યાન રાખવાની જરૂર હોય છે. તો મારા એક્સપિરિયન્સમાં મેં ઘણા એવા કેસીસ જોયા છે. અને ફર્સ્ટ ક્વેશ્ચન જે તમારો છે, તો આઈ વિલ સે કે 3 મુખ્ય કારણ હોય છે જે મેં જોયા છે કે એનઆરઆઈઝ પાછું ફરવાનું એક મોટું ડિસિઝન પોતાના જીવનમાં લેતા હોય છે. પહેલું જે ડિસિઝન હોય છે એ પોતાની ચોઇસથી હોય છે. અને એમાં ચોઇસ જોઈએ તો મેં જોયા છે એવા રીઝન્સમાં એક કે ભાઈ હવે બહુ થયું, કે દેશ પરાયા છોડ કે વાપસ આજા. એટલે રિટાયરમેન્ટ અમને અમારા દેશમાં જ કરવું છે, ઇન્ડિયામાં કરવું છે. તો રિટાયરમેન્ટ માટે એ લોકો પાછું અહીંયા આવવા માંગતા હોય છે. સેકન્ડ હોય છે કે એ લોકોના જે છોકરાઓ હોય છે જ્યારે ત્યાં મોટા થતા હોય છે, એ લોકોની ફેમિલી સાથે હોય છે. તો નોટ ઓલ કન્ટ્રીઝ, બટ ખાસ કરીને ગલ્ફમાં કે જે એટલી ફોરવર્ડ લુકિંગ કન્ટ્રીઝ નથી, ત્યાં છોકરાઓ માટે હાયર એજ્યુકેશનની એ લોકોને સુવિધાઓ નથી હોતી. અને એ સુવિધાઓ એ લોકોને જો અગર કરવી હોય તો એ લોકોને એડવાન્સ કન્ટ્રીઝમાં જ્યાં બધા જતા હોય છે, યુએસ, યુકે, ત્યાંથી એ લોકોને અફોર્ડેબિલિટી નથી હોતી. તો એ લોકોને ન છૂટકે પાછા એ લોકોના છોકરાઓ માટે અહીંયા આવવાની જરૂર પડે છે કે પોસ્ટ 10th ઓર 12th સ્ટાન્ડર્ડ એ લોકોને કરાવવું હોય, હાયર એજ્યુકેશન કરાવવું હોય, તો ઇન્ડિયા ઇઝ સ્ટીલ અ પ્રેફર્ડ ચોઇસ એનઆરઆઈઝ માટે. થર્ડ રીઝન હોય છે કે જે આઈ થિંક તમારા જ ઇન્ટ્રોડક્શનમાં તમે કીધું કે હવે એ સમય નથી રહ્યો કે જ્યાં લોકો, આપણે કહીએ ને કે મોટી સંખ્યાઓમાં એનઆરઆઈઝ થતા હતા અને ત્યાં વસાઈ જતા હતા. હવે તો લોકો ઇન્ડિયાને પાછું જોઈએ છે. છેલ્લા 10 વર્ષથી એ હોય છે કરિયર, તો એ પણ પાછું આવવાનું વિચારી રહ્યા છે. તો હવે એ લોકો એ જ વિચારે છે કે જો અમને સેમ સગવડ અમારા ઘર પાસે અમે રહી શકીએ, અમારી ફેમિલી સાથે રહી શકીએ, અને સેમ પે સ્કેલ પર અમે જો રહી શકીએ, તો વાય નોટ, કે આપણે શું કામ આપણા દેશમાં આપણું કરિયર ગ્રોથ ન કરીએ. તો ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી જે છે એ લોકોને બહુ જ આકર્ષે છે અને એ લોકો પાછા આવવાનું એમાં નિર્ણય લે છે. સેકન્ડ જે હોય છે એ છે બાય કમ્પલ્શન. ન છૂટકે એ લોકોને આવવું પડે કે જોબ લોસ થઈ જાય. સૌથી મોટી આઈ થિંક જે એક ભય હોય છે કે ક્યારેક પણ એમને પિંક સ્લિપ મળી જાય કે ટર્મિનેશન થઈ જાય, અને નો ક્વેશ્ચન્સ આસ્ક્ડ એ લોકોને ઇમિડિયેટલી પણ જવું પડે, નોટિસમાં પણ જવું પડે. તો યુ હેવ નો ઓપ્શન. સેકન્ડ રીઝન હોય છે કે અહીંયા એ લોકોના ડોમેસ્ટિક ફેમિલી ઇશ્યુઝ એવા આઈ થિંક અનકન્ટ્રોલેબલ થઈ જાય કે એ લોકોને ત્યાં પણ કામ પર ધ્યાન ના આપી શકે, અને પાછું આવું એ લોકો માટે ફરજિયાત થઈ જાય. હેલ્પલેસ સિચ્યુએશન છે. અને થર્ડ જે છે કે
જેન્યુઅલી ઇન્ડિયામાં એ લોકોની ફેમિલીમાં ડેથ થઈ ગઈ હોય, એ લોકોની ફેમિલીને સંભાળવા માટે કોઈ ન હોય અહીંયા, અને દે હેવ ટુ લીવ ધ જોબ. તો એ છે. અને થર્ડ એક એસ્પેક્ટ છે, આઈ થિંક હમણાં ડેવલપ થયું છે, એ છે અનસર્ટન, એટલે કે અનિશ્ચિતતા ભરા સિનારીઓ ગ્લોબલ વર્લ્ડમાં. કે આપણે જોયેલું કે લગભગ 5 થી 6 વર્ષ પહેલાં યુરોપમાં બ્રેક્સિટ આવેલું, કે ગલ્ફમાં ઓલવેઝ એક વોરનો ભય રહેતો હોય છે, કે ઘણા કન્ટ્રીઝમાં એક એવા ઇમિગ્રેશન લોઝ આવી જાય કે તમને પાછું જવું પડે. હવે એ બધી ચીજો કોઈ પ્લાન નથી કરતું, બટ લો ઓફ ધ લેન્ડ, જીઓપોલિટિકલ સિનારીઓ, એના માટે એ લોકોને પાછું આવવું પડે. તો આ ત્રણેય ફેક્ટરનું મિક્સ કરીને આપણે જોઈએ છે કે એનઆરઆઈસ જે હોય છે આપણા પાછા ભારતમાં ફરે છે. એબ્સોલ્યુટલી. અને જે પણ રીઝન હોય, અને જેમ તમે કહ્યું કે અહીંયા ગ્રોથ સ્ટોરી આપણા ભારતની એટલી બધી ચાલી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ એક વખત નિવેદન કર્યું છે કે આપણું કન્ટ્રીને ફ્લરિશ કરો, અને ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા ઘણી બધી હવે બિલ્ડઅપ થઈ છે, તો રાઇટલી સો. પણ તો જે પણ એનઆરઆઈઝ પાછું વિચારી રહ્યા છે આવવાનું, એમની શું પૂર્વ તૈયારીઓ કરવી જોઈએ? કારણ કે ઇટ્સ અ બિગ મૂવ, રાઈટ? તમારે A to Z થી ફરીથી આપણે શરૂઆત કરવાની હોય છે. મે બી ફિનાન્શિયલી એમને એક કોર્પસ બનાવી લીધું હશે, પણ એ પણ હવે રીઅરેન્જ કરવાનું હોય છે. તો એની શું પૂર્વ તૈયારીઓ કરવી પડે? સો આઈ થિંક જે મેં ફર્સ્ટ પોઈન્ટ કીધું કે જે ચોઇસથી એ લોકોને આવવું હોય, તો જે કંટ્રોલમાં છે, કેમ કે બાકીની બી સિચ્યુએશનમાં તો એ લોકોને ઇમરજન્સીમાં આવવું પડે, કે આપણે કહીએ કે ન છૂટકે આવવું પડે. જો ચોઇસથી અહીંયા આવવા માંગતા હોય, સો આઈ વુડ ઓલવેઝ પ્રેફર કે સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ એનઆરઆઈઝે કરવી જોઈએ એ છે કે પોતાના ફેમિલી સાથે શાંતિથી બેસી અને આ જે ડિસિઝન છે મોટો, કે એમને હવે પાછું ભારત આવવું છે, એ ડિસિઝન અંગે પોતાના ફેમિલી મેમ્બર્સ જોડે એક બહુ જ નિખાલસ અને એક ફ્રેન્ક ડિસ્કશન કરવું જરૂરી છે. કેમ કે એ જ ફેમિલી એમની જોડે વર્ષો સુધી ત્યાં રહી છે, એ લોકોની પણ અપેક્ષાઓ ફોરેન કન્ટ્રીઝમાં થઈ ગઈ છે, લાઇફસ્ટાઇલ સૂટ થઈ ગઈ છે. તો એ લોકો માટે આ શિફ્ટ ફ્રોમ ફોરેન ટુ બેક ટુ ઇન્ડિયા એ લોકો માટે પણ બહુ જ એક મોટો શિફ્ટ છે, અપાર્ટ ફ્રોમ ધ મેઇન બ્રેડ અર્નિંગ મેમ્બર. છોકરાઓને જો નાના હોય તો વાંધો નહીં, બટ જો મોટા હોય અને મોટા થતા હોય તો એ લોકોને પણ કહેવું જરૂરી છે કે વી આર ગોઈંગ બેક હોમ. તો તમારો શું અભિપ્રાય છે, આપણે આગળના પ્લાન કેવી રીતે કરવું? કેમ કે આમાં શું થાય કે જો એ લોકોની આપણે કહીએ ને કે મંજૂરી વગર, કે એ લોકોની અપ્રુવલ વગર આ ડિસિઝન કોઈ વ્યક્તિ લે અને પાછું અહીંયા આવે, અને અહીંયા કંઈક અનબન થાય, કે ડિસએગ્રીમેન્ટ્સ થાય, કે ચીજો વિચાર્યા પ્રમાણે ન ગોઠવાય, આઈ થિંક એ મેન્ટલ ટર્મોઇલ એનઆરઆઈ માટે યોગ્ય ન કહેવાય જ્યારે રેસિડેન્ટ ઇન્ડિયન બને ત્યારે, કેમ કે સેટલ જ નહીં થઈ શકે. સેકન્ડ વસ્તુ જે છે એ છે કે ઉતાવળમાં પગલું ન લેવું, કે જ્યાં સુધી તમને ઇન્ડિયામાં તમે આવીને કયો પ્રોફેશન, કયો જોબ એ પરસ્યુ કરવા માંગો છો, કે ઓલરેડી સિક્યોર કરી ચૂક્યા છો, કે એના માટે તમારી પાસે પ્લાન A પ્લાન B છે, તો એ તમે પહેલાં પાક્કું કરી લો. થર્ડ, જો તમારા છોકરાઓ સ્કૂલિંગ કરતા હોય કે કોલેજ તરફ જઈ રહ્યા હોય, તો અહીંયા આવીને તમારી જે એજ્યુકેશનની જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એની જોડે તમારા ફેમિલી મેમ્બર્સ કે તમે પોતે વાતચીત કરીને કે એડમિશન્સ સિક્યોર કરી લો, કે એ લોકોનું ભણતર જે છે એ વચમાંથી અબ્રપ્ટ ન થાય, કે ડિસરપ્ટ ન થાય, અને એ ચાલુ રહે. અધર મેઇન ઇમ્પોર્ટન્ટ જે એસ્પેક્ટ છે, આપણે મની મેનેજરમાં વાત કરીએ છીએ, ઓબ્વિયસલી એ લોકોની જે નાણાકીય સિચ્યુએશન છે, ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે, એનું એક ફૂલ રિવ્યૂ કરવું જરૂરી છે. કેમ કે એ લોકોએ ઇન્ડિયામાં પણ ઇન્વેસ્ટ કર્યું હશે, એ લોકોએ અબ્રોડ પણ ઇન્વેસ્ટ કર્યું હશે, અને એ બંને ચીજોનું એક આઈ થિંક અસોર્ટમેન્ટ કરીને, કે એક અમેલ્ગમેશન કરીને આગળની જિંદગી એ લોકોને ઇન્ડિયામાં વિતાવી છે અને કેટલી ચીજો એ લોકોને હજી ફોરેન લેન્ડમાં મૂકવી છે, એનું એક ફૂલ એનાલિસિસ આઈ થિંક બહુ જ અગત્યનું થઈ જાય છે. સો પુટ ઓલ ધીઝ થિંગ્સ ટુગેધર, આ નિર્ણય લેવામાં આ બધી ચીજોનું આઈ થિંક એક ચેકલિસ્ટ બનાવવું જરૂરી છે. તમે કીધું કે તમે જ્યાં પણ એનઆરઆઈઝ રહેતા હશે, જેઓ પહેલાં તમે અબ્રોડ રહેતા હશો, તો એમનું ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કંઈક ને કંઈક તો હોય જ છે. તમે જ્યારે ઇન્ડિયા પાછળ પરત ફરો છો તો એમને થશે કે ના, હું થોડું બી ત્યાં પણ રાખી મૂકું, બિકોઝ મે બી છોકરાઓ કદાચ પાછા ભણવા જઈ શકે છે હાયર એજ્યુકેશન માટે, ઓર મે બી એક ફિયર હોય છે કે કદાચ અમને સેટલ થઈ શકશું, નહીં થઈ શકીએ. એટલે આપણે જોયું છે કે સ્પ્રેડ આઉટ હોય છે. પણ એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર તમે શું સજેસ્ટ કરશો? બિકોઝ આગલા દિવસોમાં શું આવશે એ આપણને ખબર નથી હોતી.
જે સેટલ થઈ ગયા અને પાછા સેટલ કરવા આવે છે, કદાચ સેટલ થઈ શકે છે, નથી થઈ શકતા, તો કઈ રીતના પ્રોવિઝન્સ રાખવા જોઈએ જ્યારે તમે ફિનાન્શિયલ પ્લાનિંગ પણ તમારે ત્યાંથી શરૂઆત કરવું પડશે, કારણ કે કઈ રીતના અમે કરીશું, થોડું એક બેઝિક, તો કઈ રીતના તમે એડવાઇસ આપતા હોવ છો? સો એ છે ને એક આપણે કહીએ કે એડવાઇસર પાસે તમે જાઓ ત્યારે એક ડૉક્ટર જેવી વાત છે કે જો એક એનઆરઆઈ ફેમિલી કે એનઆરઆઈ ઇન્ડિવિજ્યુઅલ દેશમાં પાછા આવવા માંગતા હોય તો ત્યારે એડવાઇસ જે છે એ પહેલાંથી કોઈની લઈ લેવી સારી, બિફોર યુ સ્ટાર્ટ મૂવિંગ. અને એ પ્રોફેશનલ કેવી રીતે ગાઈડ કરે છે એ પ્રમાણે તમે સાથે ચાલો તો તમારી પાસે યોગ્ય સમય રહેશે એ પ્લાન કરવા માટે, અને જે તમે સ્ટેપ્સ લેશો એ પણ બહુ જ સોચી વિચારીને લેશો અને તમારી ફેમિલીને આપણે કહીએ ને કે સાથે રાખીને ચાલશો એમાં. તો સૌથી પહેલાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ચીજ છે, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે તમારું કેશ ફ્લો ઇન્ડિયામાં કેવું લાગશે એની તમને એક પરિકલ્પના કરવી પડશે, બિકોઝ અબ્રોડનો ખર્ચો અને અહીંયાના ખર્ચામાં ઘણો ફરક હશે. એટલે તમારી ઇન્કમ તમે અહીંયા આવીને શું કરવાના છો એની વિરુદ્ધ તમારું પ્રોજેક્ટેડ કેશ ફ્લો કેવું હશે એક તમને ડ્રો આઉટ કરવું પડશે કે શું આ આવકમાં હું મારું ખર્ચો ચલાવી શકીશ કે નહીં, કેમ એના વગર તો આઈ થિંક ગાડી આગળ ચાલવાની જ નથી. સેકન્ડ, આની જોડે જ એક લગોલગ ચીજ હોય છે કે તમે ત્યારે પણ આપણે ઘણીવાર ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં કહીએ છીએ કન્ટિન્જન્સી ફંડ. તો કન્ટિન્જન્સી ફંડ આ કેસમાં તો બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. એનું કારણ એ છે કે એનઆરઆઈ અહીંયા આવીને પણ નેક્સ્ટ ડેથી એની ગાડી ચોથા ગિયરમાં નથી ચાલવાની, અનલેસ કે તમારું જોબ ટ્રાન્સફર કે અનલેસ એન્ડ અન્ટિલ એવું હોય અને એવરીથિંગ ઇઝ લેડ આઉટ, અનલેસ કે એમને બીજું અહીંયા વ્યવસ્થા કરી દીધી હોય. સો બધા ઇફ્સ એન્ડ બટ્સ. બટ યેટ યસ, અહીંયા આવીને તમને એક એવી જમા પૂંજી કે એક કોર્પસ જોઈશે કે તમે કાંઈ પણ કર્યા વગર તમે નિશ્ચિતપણે રીએસ્ટાબ્લિશ યોરસેલ્ફ, તમને લગભગ 3 થી 6 મહિના લાગી જશે. અને એ દરમિયાન તમારો અહીંયા સેટલિંગ ડાઉન જે ખર્ચો છે, સ્કૂલ એક્સપેન્સીસ છે, આવક નથી, આવક જો તમે જોબ પ્રોફેશનમાં જાઓ, કોઈ પ્રોફેશનમાં જાઓ તો એ પ્રોફેશન પણ પહેલા વર્ષથી ઇટ્સ નોટ ગોઈંગ ટુ ડુ વેલ, તો યુ હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર ઇટ. થર્ડ ઇમ્પોર્ટન્ટ જે ચીજ છે યુ નો કે ઇવન તમારું જે સ્ટેટસ છે અને તમારી જે કમ્પ્લાયન્સીસ છે એ તમે અહીંયા આવીને તમને ફેરબદલ કરવાની જરૂર છે, કેમ કે યુ આર એનઆરઆઈ. જેવા તમે અહીંયા આવીને 6 મહિના પાસ કરશો, 182 દિવસ, યુ વિલ ઓટોમેટિકલી બી કન્વર્ટેડ ટુ રેસિડેન્ટ. એટલે એ બધી ચીજો તમારી જે બેંક એકાઉન્ટ છે, તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ છે, તમારી ઇન્સ્યોરન્સ પોલિસીઝ છે, એ તમે જો એનઆરઆઈ એક સ્ટેટસમાં લીધી હશે તો એ તમને પછી રેસિડન્ટ સ્ટેટસમાં ચેન્જ કરવું અનિવાર્ય છે અને નેસેસરી પણ છે, કેમ કે રૂલ પ્રમાણે યુ કેન સ્ટીલ કન્ટિન્યુ, બટ ધેન જો તમે અહીંયા જ રહેવા માંગતા હો ઇટ ઇઝ નોટ એથિકલ એન્ડ પ્રેક્ટિકલ એન્ડ લીગલ એઝ વેલ કે તમે જૂના સ્ટેટસમાં બધું કન્ટિન્યુ કરો પણ રહો અહીંયા. આ જ પોઈન્ટમાં એક વધારે મારે ક્લેરિફિકેશન જોઈતું હતું કે ડ્યુરિંગ ધોઝ 6 months ટિલ યુ બીકમ ધ રેસિડન્ટ ઇન્ડિયન, કઈ રીતના તમારું ઇન્સ્યોરન્સ પાર્ટ તમે કવર કરી શકો છો? બિકોઝ ત્યાં આપણે જોઈએ તો સોશિયલ સિક્યોરિટી હોય છે, પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ ત્યાં પણ હોય છે, પણ શું એ ઇન્સ્યોરન્સ મીનવાઇલ અહીંયા કામ લાગે છે કે? અને તમે એવી એજ પર આવતા હો છો જ્યારે ઇન્સ્યોરન્સ એક કવર લેવો અહીંયા ઘણો મોંઘો થઈ જતો હોય છે, પછી એ લાઈફ કવર હોય કે હેલ્થ કવરની પહેલાં જો આપણે વાત કરીએ તો એ ડ્યુરિંગ દેટ પીરિયડ કઈ રીતના થતું હોય છે? અને ટેક્સેશન, બિકોઝ તમે આખું મૂવ કરી રહ્યા છો તો ટેક્સેશન પોર્સે શું એવી કોઈ લિમિટ હોય છે કે ભાઈ જે વર્ષમાં તમે મૂવ થઈ રહ્યા છો મે બી યુ કેન ફાઇલ યોર રિટર્ન્સ ઇન યુએસ અને વન્સ યુ બીકમ ધ રેસિડન્ટ ઇન્ડિયન મે બી તમે એક ઓસીઆઈ તરીકે કે વોટ એવર જે રીતના આપણે કઈ રીતના એ બધા પહેલુંને ધ્યાનમાં સો બ્રિલિયન્ટ ઓબ્ઝર્વેશન. અને આઈ થિંક મોર દેન ટેક્સેશન ઇન્સ્યોરન્સ ઇઝ વેરી નેસેસરી, રાઈટ? કેમ કે અહીંયા આવીને વી કેન નોટ ડિસ્કાઉન્ટ કે હોસ્પિટલાઇઝેશન નહીં થાય કે ડેથ નહીં થાય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અનસર્ટન છે, ક્યારે પણ થઈ શકે. સો આઈ થિંક એના માટે મેં જે પહેલાં ક્વેશ્ચન કીધું કે જો પ્લાનિંગનું જે તમારું સમય છે એ તમે તમારા પ્લાનર જોડે 1 વર્ષ 2 વર્ષ પહેલાંથી શરૂ કરો અને એ બધી ચીજોને તમે અહેડ કવર કરી લો તો યોગ્ય છે. એનું કારણ એ છે કે તમે ત્યાં બેસીને પણ ઇન્ડિયામાં ઇન્સ્યોરન્સ લઈ શકો છો, સો દેટ મોમેન્ટ યુ લેન્ડ ઇન ઇન્ડિયા તમારું ઇન્સ્યોરન્સ શરૂ થઈ જતું હોય છે. ઘણી કંપનીઓમાં ગ્લોબલી જો તમે કામ કરતા હો અને એ ગ્લોબલ ઇન્સ્યોરન્સ કવર પણ તમને હોય કે વેર એવર યુ ગો ઇન ધ પાર્ટ ઓફ ધ વર્લ્ડ એ ગ્લોબલ કવર તમારું ચાલુ રહે.
અને એ તમારી રિસ્પોન્સિબિલિટી રહે કે તમે ભલે એ જોબ છોડી દો, પણ તમારી જો ઇન્સ્યોરન્સ જે ગ્લોબલ કવરેજ ચાલુ છે, તમારી કંપનીને કહીને એ પ્રીમિયમની રિસ્પોન્સિબિલિટી તમે લઈ લો. એબ્સોલ્યુટલી, દેટ્સ વોટ આઈ વોઝ ગોઈંગ ટુ Yeah, કમ ટુ, so- કારણ કે એવા પણ ગ્લોબલ ઇન્સ્યોરન્સ હોય છે, અને સ્પેશિયલી જે એક્સપેટ્સ હોય છે, જે અહીંયાથી ત્યાં જતા હોય છે કે ત્યાંથી અહીંયા આવતા હોય છે, આઈ થિંક એમના માટે કોઈ સુવિધા તો હશે. So ટેલ two- યુ નો. Absolutely. So two things on that, Preeti. કે એક, prepare yourself for an India-based insurance. So you are not left uncovered. Right. Point number one. અને સેકન્ડ પોઈન્ટ જે છે કે જે ગ્લોબલ ઇન્સ્યોરન્સની વાત કરી કે જો કંપનીનું તમારો કોન્ટ્રાક્ટ પૂરો થયો તો કંપની જોડે તમે હમણાંથી વાત કરી શકો કે મારે ભાઈ એટલીસ્ટ નેક્સ્ટ 1 વર્ષ માટે કવરેજ જોઈએ છે, એનું પ્રીમિયમ ભલે હું ભરીશ. તો યુ આર નોટ લેફ્ટ સ્ટ્રેન્ડેડ અને તમને અહીંયા આવીને તકલીફ નહીં થાય, અને એ કવર સફિશિયન્ટ હોવું જરૂરી છે. પણ જે ઓલ ઓફ અ સડન જેમને આવો નિર્ણય લેવો પડે છે કે મારે જવું જ પડશે, એ લોકોનું કઈ રીતના ઇન્સ્યોરન્સ? આઈ થિંક એના માટે તો બેસ્ટ ચીજ છે કે જેવા ઇન્ડિયામાં આવે તરત ત્યારે લઈ લો, તરત જે બી જ cost એક price ઇન્સ્યોરન્સ હોય. એજન્ટને કે પોતે ઓનલાઈન જઈને કવર કરી લો, તો અવેરનેસ હોવી જરૂરી છે કે હું અહીંયા ઇન્ડિયામાં લેન્ડ થયો છું, કાલે પણ હોસ્પિટલાઇઝ થઈ શકું, બટ એ રિસ્ક મારે નથી લેવી કેમ કે હજી તો હું સેટલ થાઉં છું. જી, અને મે બી થોડું એક્સપેન્સિવ હોય, બટ But it has to be taken. સો ઇમરજન્સી કેસમાં યુ હેવ ટુ બી અવેર એન્ડ અલર્ટ કે આવીને તમે એ ચીજ ફર્સ્ટ કરી લો. બટ અગેન આ ચીજ તમે પહેલાંથી પ્લાન કરો તો તમારી પાસે યોગ્ય સમય રહેશે. અને ટેક્સેશનની જે વાત કરી, આઈ થિંક ટેક્સેશન એક એવી વસ્તુ છે કે ઇન્ડિયા બેઝ તમારી જો ઇન્કમ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે તમારું ઇન્ડિયાનું ટેક્સેશન લાગુ થશે. વેન યુ સ્ટાર્ટ અર્નિંગ યોર રેવન્યુ અહીંયા ઇન્ડિયામાં, બટ જે તમારું ઓવરસીઝની જે તમારી ઇન્કમ જનરેશન છે, અહીંયા આવીને તમારા માટે એ પણ યોગ્ય છે કે તમે એક સીએને કોન્ટેક્ટ કરો. બિકોઝ રિસ્પોન્સિબિલિટી સીએની છે તમને ગાઈડ કરવાની કે તમે તમારી ગ્લોબલ ઇન્કમ કેવી રીતે ડિક્લેર કરો છો, કે તમે ભલે પરાયા દેશમાં પણ ડિફોલ્ટ ન કરો, ત્યાંનું પણ વાયોલેશન ન થાય. કેમ કે હવે આપણે કેવા સમયમાં રહી રહ્યા છે જ્યાં આપણી ગ્લોબલ ઇન્કમ ટેગ થઈ રહી છે, અને એનઆરઆઈ માટે તો ખાસ. સો કલ્પેશભાઈ, ટેલ મી, જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં તમારા કોઈ ઇન્સ્ટોલમેન્ટ્સ હોય કે તમારી લોન્સ હોય અને કોઈને અચાનક અહીંયા આવવાનું થાય છે, સો કેન યુ રીપે ફ્રોમ યર એઝ વેલ, કે ત્યાં તમારે બધું વાઇન્ડ અપ કરીને આવવું જોઈએ? શું તમારું તમને પરમિશન મળશે પાછી આવવાની? અને જે તમે કહ્યું કે ઓફકોર્સ પ્રી પ્લાનિંગ તો કરવું જ જોઈએ, પણ એના માટે પણ તમારે પ્રી પ્લાનિંગ કરવું જોઈએ, ભલે તમે ટાઈમ આપો, પણ જેને ઓલ ઓફ અ સડન આવવાનું થાય છે એના માટે પણ કોઈ સુવિધાઓ છે કે નથી? જરૂર છે, અને અગેન આઈ થિંક એ માણસની આવડત અને સતર્કતા પર આધાર રાખે છે કે તમે જો ફોર એક્ઝામ્પલ અહીંયા આવવા માંગતા હો જ્યારે, અને તમારી લાયબિલિટીઝ હોય ત્યાં, અને તમે લોન લીધી હોય ત્યાં, કે એવી કોઈ તમારી લાયબિલિટીઝ હોય, આઈ થિંક એ કન્ટ્રી પણ તમને અહીંયા આવવા નહીં દે જ્યાં સુધી તમે એ ક્લિયર નહીં કરો. કેમ કે આપણા કારણ કે મોર્ગેજ હોય છે, અને એ લોકોના દેશના કાયદા કાનૂનનું અમલ અને આઈ થિંક એક આપણે કહીએ ને કે પાલન કરવું એ બહુ જ અગત્યનું છે. અને યુ હેવ નો ચોઇસ. જો તમે એક એ લાયબિલિટીમાં ત્યાં ફસાયેલા છો ને જો તમને અહીંયા પાછું આવવું પડે તો એ દેશનું લાયબિલિટી ચૂકવવું તમારું પહેલું આઈ થિંક રિસ્પોન્સિબિલિટી છે, બિકોઝ દે માઇટ નોટ અલાઉ યુ ટુ કમ, એ જો નહીં ભરાયું હોય તો. જી, મારો આ પૂછવાનો મતલબ એમ હતું, કારણ કે જ્યારે આપણે ડિસાઇડ કરીએ છીએ તો કે ચલો વાઇન્ડ અપ કરીએ તો બધું આમ કરેલો અપ સ્ટોક એન્ડ બેરલથી આપણે પાછા આવી જાય છે, પણ આ બધા પણ જે પહેલું છે એ યાદ રાખવાના હોય છે, એટલે મે બી તમારે બેક એન્ડ ફોર્થ કરવું પડશે થોડી વખત, પણ આ બધા ઇશ્યુઝ સેટલ. એટલે ઘણા લોકો અમે જોયું છે કે અહીંયા આવી જાય, એ લોકો ત્યાંના અકાઉન્ટમાં પણ થોડા પૈસા રાખી મૂકે કે એ લોકો ત્યાં રોંગ સાઇડ ઓફ ધ લો ન થાય, અને પછી અહીંયાથી ત્યાંથી જે બેંક બેલેન્સ હોય ત્યાંથી પૈસા એ લોકો ભરાતા જાય, અને લાઈક વોટ યુ સેડ ટુ એન્ડ ફ્રો કરવું પડે. બટ જે લોન લીધી છે, લાયબિલિટી છે, એને ચૂકવ્યા વગર તો કોઈ ચારો નથી. કલ્પેશભાઈ, જે આજે આપણે ટોપિક ડિસ્કસ કરી રહ્યા છીએ કે એનઆરઆઈ થિંકિંગ ઓફ કમિંગ બેક ટુ ઇન્ડિયા એન્ડ સેટલિંગ ડાઉન, અને શું એમને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કઈ રીતનું કરવું જોઈએ. સો તમે કહ્યું કે ફાઇનાન્શિયલ પ્લાનરનો રોલ કે તમારા એડવાઇઝરનો રોલ સ્ટાર્ટ્સ મચ બિફોર યુ સ્ટાર્ટ થિંકિંગ ઓફ મૂવિંગ, અને ફર્સ્ટ સ્ટેપ એ જ હશે કે કઈ રીતના આપણે કરવાનું છે. તો કઈ રીતના ત્યારે બિગિન થાય છે, અને વન્સ યુ કમ બેક ટુ તમારા વતન પાછા આવો છો ત્યારે કેવો રોલ હોતો હોય છે, કઈ રીતના આપણે તૈયારી રાખવી જોઈએ કોન્ટેક્ટ કરવાની તમારા એડવાઇઝરને? સો પરફેક્ટ છે, અને આઈ થિંક એવરીથિંગ ઓલ બોઇલ્સ ડાઉન ટુ મની. અને એના માટે જે ધ મોમેન્ટ યુ લેન્ડ હિયર, આઈ થિંક જે મેં 6 મહિનાનો સમય કીધો ત્યારથી તમારી તૈયારી ચાલુ થઈ જવી જોઈએ. તમારા બેંક અકાઉન્ટ જે છે
એ તમારા જે જૂના એનઆરઈ એનઆરઓ અકાઉન્ટ છે એને તમને કન્વર્ટ કરવા જરૂરી છે ઇન્ટુ લોકલ રેસિડન્ટ અકાઉન્ટ. તમારું આજની તારીખમાં નથિંગ હેપન્સ કેવાયસી વગર, તો એ કેવાયસી તમારું રીડુ કરવાની જરૂર છે. એક્ઝિસ્ટિંગ સ્ટેટસ તમને ચેન્જ કરવાની છે. નાવ હવે તમે રેસિડન્ટ છો, તમારું ફેટકા કરવું પડે, કેમ કે કોઈ પણ ચીજમાં હવે તમે જોશો તો આ બધી ચીજો તમને અગત્યની લાગવાની જ છે. આ બધું કર્યા પછી અહીંયા આવીને જે મેં કીધું કે જ્યારે એડવાઇસર અને જે એનઆરઆઈ વ્યક્તિ છે જે હુ હેઝ નાઉ બીકમ એક રેસિડન્ટ, એનું ઇન્ટરેક્શન હોવું બહુ જરૂરી છે. કેમ કે ખોટા પગલાં આ સમયમાં જ લેવાઈ જાય છે. અને જો ઇન્ટરેક્શન નથી હોતું અને જો ખોટે રવાડે ચડી ગયો એ વ્યક્તિ, ખોટી ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ ગઈ અને આપણે કહીએ કે એના જે ગોલ્સ છે લાઈફમાં, કેમ કે અહીંયા આવીને પ્રીતિ ડોન્ટ ફરગેટ એની આખી લાઈફસ્ટાઈલ નહીં બટ એનું આખું એક માઇન્ડસેટ પણ ચેન્જ થવાનું છે. એટલે ત્યારે એક બિહેવિયરલ પેટર્ન પર એક એડવાઇસર અને જે વ્યક્તિ છે એનું ઇન્ટરેક્શન હોવું જરૂરી છે. જરૂરી નથી કે આવીને એ 6 મહિનામાં કે 1 વર્ષમાં બિલકુલ સેટલ થઈ જશે. એવા લોકો પણ મેં જોયા છે કે વર્ષમાં આ ડિસિઝનને પૂરેપૂરું રિવર્સ પણ કરે છે કે અમને નથી ફાવતું અહીંયા. તો એ ચીજ ન થાય, એ લોકોના જીવનમાં આટલી બધી આપણે કહીએ ને કે પ્લસ એન્ડ માઇનસ ન થાય, એના માટે ઇન્ટરેક્શન, કમ્યુનિકેશન અને કોરસ્પોન્ડન્સ એ હોવું બહુ જ જરૂરી છે. અને પ્રોમ્પ્ટનેસ હોવી જરૂરી છે. બાદ મેં કરેંગે, અભી કરેંગે, આઈ થિંક એ બધું ન ચાલે. કેમ કે ડોન્ટ ફરગેટ કે એ પાછો રીલોકેટ થઈ રહ્યો છે. અને ઇન્ડિયામાં પણ હવે કાયદા કાનૂન પહેલાં જેવા નથી. એવરીથિંગ ઇઝ મૂવિંગ ફાસ્ટ. તો એ લોકોની ફેમિલીનું આખું એક શું કહેવાય રિસ્પોન્સિબિલિટી, છોકરાઓનું એજ્યુકેશન અને પોતાનું જોબ પર પાછું લાગવું, એના માટે સફિશિયન્ટ પૈસા રહેવા, ઇન્સ્યોરન્સ કે કાંઈ પણ જો ઉપર નીચે થઈ જાય તો હી ઇઝ કવર્ડ, કન્ટિન્જન્સી ફંડ રહેવું કે જો પ્રોફેશન કરવાનો હોય તો ન સેટલ થાય તો એ લોકોની લાઈફસ્ટાઈલ અફેક્ટ ન થાય. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ જે લીગેલિટી અને ટેક્સેશન જે તમે જે બે વાત કરી એ પકડીને ચાલે. આઈ થિંક વિધિન 1 or 2 years ધ ટ્રાન્ઝિશન જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે અને જે ફેમિલી છે હેપીલી ઇન્ડિયન બની જાય છે. અને ઇન્ડિયન જ છે પણ ફરીથી ઇન્ડિયન બની જાય છે. એ રીલોકેટિંગનું થોડું ટીધિંગ ટ્રબલ્સ હોઈ શકે છે જે કોઈને બી થતા હોય છે. સપોઝ આપણા ઇન્ડિયન્સ ત્યાં જઈને સેટલ થતા હોય છે તો એમને બી થતા હોય છે. પણ આ તો તમે પાછા તમારા વતનમાં આવી રહ્યા છો તો ધોઝ ટીથિંગ જે ટેમ્પરરી હશે, સ્વીટ જ હશે. એટલે જે બી વિચારતા હોય તો જે આ બધા જ પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા ઘણા જ જરૂરી છે જેથી તમારું વતન વાપસી એક સરળ થઈ શકે, કમ્ફર્ટેબલ થઈ શકે અને you can flourish and start your life again here. On that note, પ્રતિશભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.